જો તમે પ્રી ડાયાબિટીક હો, તમને ડાયાબિટીસ હોય, તમે ઓરલ ટેબ્લેટ્સ લેતા હો કે ઇન્સ્યુલિન લેતા હો, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે, કારણ કે આ વિડીયોમાં હું આપની સાથે એવી ટાઈમ ટેસ્ટેડ બેસ્ટ ટિપ્સ શેર કરીશ જેનાથી આપ આપના શુગરને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકશો અને જેને લીધે આપનો ડાયાબિટીસ બહુ જ સારી રીતે મેનેજ થઈ શકશે. ડાયાબિટીસને મેનેજ કરવા અથવા શુગરને કંટ્રોલ કરવા માટેની સૌથી પહેલી ટીપ એટલે સ્ટોપ ડેરી પ્રોડક્ટ્સ. ખાસ કરીને દૂધ પીવાનું બંધ કરો. તમે પનીર ખાઈ શકો, દહીં ખાઈ શકો, છાશ લઈ શકો, પણ દૂધ બિલકુલ નહીં. ઘણા બધા પેશન્ટ્સ મને એવું કહે છે કે પણ સર અમને ચા કે કોફી વગર તો બિલકુલ ચાલતું નથી. કંઈ વાંધો નહીં, જેટલું શક્ય હોય એટલું ઓછા પ્રમાણમાં દૂધ લો. તમારી ચા અને કોફી એ રીતે પીવો, પણ વધારે પ્રમાણમાં દૂધ બિલકુલ બંધ કરો. શુગર કંટ્રોલ કરવા માટેની બીજી ઇમ્પોર્ટન્ટ ટીપ, રેગ્યુલરિટી. રિમેમ્બર, ડાયાબિટીસ હેટ્સ રેગ્યુલરિટી. મતલબ તમે જો તમારી લાઈફસ્ટાઈલમાં નિયમિત હો, તમે નિયમિત સમયે જમતા હો, તમે નિયમિત રીતે તમારું સૂવાનું સ્કેડ્યુલ મેન્ટેન કરતા હો અને નિયમિતપણે જો તમે એક્સરસાઇઝ કરતા હો, તો ડેફિનેટલી તમારું શુગર ખૂબ જ સરસ રીતે કંટ્રોલ થશે અને તમે ડાયાબિટીસને ખૂબ જ સરસ રીતે મેનેજ કરી શકશો. યાદ રાખો, રેગ્યુલરિટી ઇઝ ધ કી. શુગર કંટ્રોલ કરવા માટેની ત્રીજી ઇમ્પોર્ટન્ટ ટીપ, આના માટે માત્ર 30 મિનિટ, હાફ એન અવરનો એક નિયમ યાદ રાખો. સવારે ઉઠો એના 30 મિનિટની અંદર, અડધા કલાકની અંદર કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરો. જમ્યા પછી 30 મિનિટ પછી એટલીસ્ટ 30 મિનિટ માટે કોઈ પણ એક્સરસાઇઝ કરો. કશું જ નહીં તો સિમ્પલ વોક કરો. અને જો કદાચ આપ કરી શકો તો જમ્યા પછી અડધા કલાક પછી એટલીસ્ટ જો સગવડ હોય તો આપ દાદર ચડવા અને ઉતરવાની કસરત કરો. કદાચ શરૂઆત એકવાર ચડીને ઉતરવાથી કરી શકો, જેને વધારીને 5 વાર કરી શકો અને પછી 10 વાર સુધી કરો. પણ યાદ રાખો, જમ્યાના અડધા કલાક પછી 30 મિનિટનો કે અડધા કલાકનો આ રૂલ યાદ રાખો. સિમિલરલી રાત્રે પણ ડિનર પછી અડધા કલાક પછી અડધા કલાક માટે વોક. રિમેમ્બર ધીસ રૂલ ઓફ 30 મિનિટ્સ. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે સુપર ટીપ, ચોથી ટીપ, ઇમ્પોર્ટન્ટ ટીપ, અને કદાચ એવું કહું કે ઓપન સિક્રેટ ટીપ, એ છે તમે શું ખાઓ છો, ક્યારે ખાઓ છો અને કેવી રીતે ખાઓ છો, એના પર છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ, જે રીતે મેં પહેલાં વાત કરી એ પ્રમાણે રેગ્યુલરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શક્ય હોય તો વારંવાર ખાવાની ટેવને બંધ કરો. બને ત્યાં સુધી તમારું છેલ્લું મીલ એટલે કે યુઝ્યુઅલી ડિનર, એ બને તો રાત્રે વહેલું પતાવી દો. શક્ય હોય તો 8 વાગ્યા પછી તો નહીં જ. આ કરવાથી તમારું શુગર ખૂબ જ સરસ રીતે કંટ્રોલ થશે. દરેક મિલ્સમાં, સવારનો નાસ્તો હોય, બપોરનું જમવાનું હોય કે રાતનું ડિનર, દરેકમાં સી ટુ ઇટ કે તમે પ્રોટીનને ઇન્ક્લુડ કરો છો. જો આપ નોન વેજીટેરિયન હો તો આપ સવારના નાસ્તામાં એગ્સ ઇન્ક્લુડ કરી શકો. શાકાહારી હો તો દાળ ચોક્કસ ઇન્ક્લુડ કરો. રાંધેલું કઠોળ ચોક્કસ જ ખાઓ અને શક્ય હોય તો મીલ્સ સાથે સેલેડ ચોક્કસ ખાઓ. આના સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત, જમવામાં બને ત્યાં સુધી ઘઉંનો ઉપયોગ ઓછો કરો. તમે જુવારની રોટલી, બાજરી, ઇવન ચણાના લોટમાંથી બનતી રોટલી કે થોડું પરાઠા જેવું લઈ શકો. રાઈસ થોડા પ્રમાણમાં ચોક્કસ જ લઈ શકો, પણ સાથે કઠોળ, દાળ અને સેલેડ ઇટ ઇઝ મસ્ટ. આ ખાસ યાદ રાખો. જમવાનું, ડિનર એટલીસ્ટ સૂવાના 3 કલાક પહેલાં લેવું અત્યંત જરૂરી છે. જો તમારે તમારું શુગર કંટ્રોલ કરવું હોય, ખાસ કરીને ફાસ્ટિંગ બ્લડ શુગર કંટ્રોલ કરવું હોય, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો. પણ એનો મતલબ એવો નથી કે કોઈ મને એવું કહે કે હું રાત્રે સર 2 વાગે સૂવું તો હું રાત્રે 11 વાગે જમું. નો, ધીસ ઇઝ નોટ ડન. તમારું ડિનર બને એટલું વહેલું. આપણા પૂર્વજો જે રીતે સન સાથે સર્કાડિયન રિધમ પ્રમાણે સૂર્યાસ્તની પહેલાં જમી લેતા હતા, એ આપણે એટલીસ્ટ ફોલો કરવું પડે જો આપણે ડાયાબિટીસને મેનેજ કરવું હોય અને શુગરને કંટ્રોલ કરવું હોય તો. આ સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત ખાવા બાબત. સવારે ઉઠીને ભૂખ્યા પેટે જો શક્ય હોય તો એટલીસ્ટ ડ્રાય ફ્રૂટ્સ લેવાનું રાખો. એમાં પણ ખાસ કરીને બદામ અને અખરોટને પલાળીને લો, સાથે થોડા કાજુ અને પિસ્તા એડ કરો. એ તમારા ઇન્સ્યુલિનને સેન્સિટિવ બનાવશે અને માત્ર ઇન્સ્યુલિન સેન્સિટિવ બનાવશે એટલું જ નહીં, પણ ડાયાબિટીસના પેશન્ટ જે યુઝ્યુઅલી મિનરલ્સ ગુમાવતા હોય છે, જે મેગ્નેશિયમ એમનામાં ઓછું હોય છે, એનું પ્રમાણ પણ આ રિપ્લેસ કરતું હોય છે. તો એટલીસ્ટ ડ્રાય ફ્રૂટમાં 12 થી 15 એસોટેડ સીડ્સને તમે તમારા રૂટીન લાઇફસ્ટાઈલના ખાવાના
ભાગમાં સામેલ કરો. સિમિલરલી જમ્યા પછી મુખવાસમાં એટલીસ્ટ એસોટેડ સીડ્સ, સૂર્યમુખીના, પમ્પકિન સીડ્સ, વોટરમેલન સીડ્સ, ફ્લેક્સ સીડ્સ એને એડ કરો. એ આપણા શરીરમાં ઘણા બધા મિનરલ્સ, વાઇટામિન્સ એડ કરે છે અને ખાસ કરીને ઓમેગા-3 પ્રોવાઈડ કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ્સ માટે ખૂબ જ લાભદાયક છે. તો આ બિલકુલ યાદ રાખશો અને આ કરવાથી આપનું શુગર ડેફિનેટલી સારી રીતે કંટ્રોલ થશે. શુગર કંટ્રોલ કરવા માટે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ટીપ, આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિઝીઝ અને કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝ માત્ર ને માત્ર દવા લેવાથી કે કોઈ ઇન્જેક્શન્સ લેવાથી જ કંટ્રોલમાં રહી શકે, ઇટ્સ અ બિગ મિથ. સો પ્લીઝ ફોકસ ઓન ઇમ્પ્રુવિંગ યોર લાઇફસ્ટાઇલ બિકોઝ નો મેડિસિન કેન એવર રિપ્લેસ હેલ્ધી લાઇફસ્ટાઇલ. લાઇફસ્ટાઇલને બદલવી જ પડશે જો આ રોગને કંટ્રોલ કરવો હોય, શુગરને કંટ્રોલ કરવી હોય અને આખી જ લાઈફ હેલ્ધી રીતે જીવવું હોય. તો આશા રાખું છું આજનો વિડીયો આપ સૌને હેલ્પફુલ થશે. આ બધી ટિપ્સ ફોલો કરો અને 1 મહિના પછી આપનો રિપોર્ટ કરાવો. ફાસ્ટિંગ બ્લડ શુગર અને જમ્યા પછી 2 કલાક પછી PP2BS પોસ્ટપરેન્ડલ બ્લડ શુગર ચેક કરો. 3 મહિના પછી HbA1c ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન ચેક કરો અને મને કમેન્ટમાં જણાવો આપનો શું એક્સપિરિયન્સ છે. ફરી મળીશું આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.